નમસ્કાર. આજે વાત કરવી છે ધોરણ 4ના ગુજરાતી એકમ નંબર 7 નખ્ખમ ધખ્ખમ ધડા પડા બૂમ અને એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન છે, જેનો ઉપયોગ તમે તમારી સ્વઅધ્યયન પોથીને પૂર્ણ કરવા માટે મદદ લઈ શકો છો. તમને અહીંયા ફક્ત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના આધારે તમે તમારું જે સ્વઅધ્યયન પોથી છે એ પૂરવામાં મદદ થઈ શકે. તમે એના વિચારો લઈ શકો કદાચ, પણ અહીંયા એ અંગત વિચારો રજૂ કરવામાં આવેલા છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 એવું કહે છે, અહીંયા સૂચના આપી છે કે આડા અવળા અક્ષરોવાળા શબ્દોને યોગ્ય રીતે લખો. અહીંયા આપણને જે શબ્દો આપ્યા છે એ આડા અવળા છે, તો એના આપણે સરખા કરવાના છે. જોઈએ તો નંબર 1 ઈસોર, તો એમાં આપણે રસોઈ એવો શબ્દ બને છે. નંબર 2 ભભૂ, તો શું બનશે? ભભૂ ત. રાગી વૈ, તો એનો બનશે વૈરાગી. રવો પાસ, તો શું બનશે? સરપાવો. પછી છે યો પીચી, તો ચી પી યો. ચડીખી, તો ખીચડી. આ તમામ શબ્દો તમારા પાઠ્યપુસ્તકની અંદર આવતા હોય છે. એના અભ્યાસ દ્વારા તમે એનો અભ્યાસ કર્યો હોય તો એને તમે સરળતાથી વ્યવસ્થિત યોગ્ય શબ્દમાં ગોઠવી શકો છો. પ્રશ્ન નંબર 2. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના શું આપવામાં આવી છે? તો કે પ્રશ્ન 1માં લખેલા શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. ઉપર જે શબ્દો લીધા છે એમાંથી એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. જોઈએ અહીંયા તો આપણે અહીંયા રસોઈ શબ્દનો ઉપયોગ કર્યો છે. મારા મમ્મી સરસ રસોઈ બનાવે છે. બીજાની અંદર આપણે ભભૂત શબ્દનો ઉપયોગ કર્યો. સાધુએ ભભૂત લગાવી હતી. મારી બેન ચીપિયો ખખડાવી મને ડરાવી દીધી. અને મારા ભાઈને ખીચડી ખૂબ ભાવે છે. તો આપણે ઉપરના શબ્દોનો ઉપયોગ કરી અહીંયા વાક્ય બનાવી શકીએ છીએ. આના સિવાય તમે સરપાવો અને વૈરાગી શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો અને વાક્ય બનાવી શકાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે કે જોડકા જોડો. અહીંયા જોડકા આપેલા છે, તો અ અને બ જોડવાના છે. એમાં જોઈએ નંબર 1 કોઈ કાર્યનો અનુકૂળ સમય, તો કયો આવશે? જેને કહીશું તક. એટલે અહીંયા જવાબ લખવાનો છે નંબર 1માં 2. નંબર 2 કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત, તો સાધના. જે નંબર 2માં અહીંયા 4 નંબર આપીશું સાધના. ત્યાર પછી નંબર 3 તાકીને એક જ સ્થાને જોવું, તો તેને કહીશું આપણે ત્રાટક. જે અહીંયા આપણે 3 નંબર આપેલો છે ત્યાં લખીશું. નંબર 4 મોટું કામ હિંમતભેર ઉપડવું, જેને કહીશું બાથ ભીડવી. એટલે કે અહીંયા 3 લખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે હતું, હતી, છે, છો, હશે વાક્યના અંતે આવે એવા વાક્યો લખો, જેમાં આ શબ્દનો ઉપયોગ થવો જોઈએ. જોઈએ આપણે એમાં નંબર 1. નંબર 1માં કહેશે એક કબૂતર ઝાડ પર બેઠું હતું. શબ્દનો ઉપયોગ થયો ને, આવી જ રીતે તમારે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. નંબર 2 રિયા કાલે મામાના ઘરે ગઈ હતી. નંબર 3 બાળકો લંગડી, ખોખો વગેરે રમતો રમે છે. જો આ શબ્દ ઉપયોગ થાય છે. નંબર 4 તમે બગીચામાં ક્યારે જાઓ છો? જો છો શબ્દનો ઉપયોગ થયો. નંબર 5 અરે પેલા હાથી દાદાને શું થયું હશે? હશે આવી ગયો. આ રીતે તમે પણ આવા જે વાક્યના અંતે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકો છો.
આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા પાત્રો દ્વારા બોલાયેલું એક વાક્ય એકમમાંથી શોધીને લખો. હવે અહીંયા અલગ અલગ નામ આપેલા છે, એના દ્વારા કયું વાક્ય બોલાવ્યું છે? તો નંબર 1, અંશુલ, જુઓ જુઓ અમારો કંપાસ જુઓ, તમારી કોઈ વસ્તુ ગાયબ તો થઈ નથી ને? નંબર 2, હિતેન્દ્ર, લીંબુમાં કશુંક નાખ્યું હશે, ઇન્જેક્શન મારીને. જયા, ના ના, જાદુ નહીં, કશીક વસ્તુ. દીપ્તિ, માતાજીના પગલાં પાડતા. મયંક, આવ આવ. અશફાક, બીજું કોઈ જાદુ આવડે? આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે બમ બમ બોલે કાવ્યના આધારે માતા પુત્ર વચ્ચેની વાતચીતના 2 વાક્યો લખો. તો અહીંયા આપણે જોઈએ એના 2 વાક્યોની વાત કરીએ તો નંબર 1માં લઈએ ખાખી બાવો. હે મૈયા, અમારે રસોઈ ન ખપે. તો માતા કહેશે, હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. હવે ખાખી બાવા પછી મમ્મી બોલે, મહારાજ, મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવો, હમણાં ઘરે કોઈ નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલી ક્રિયાઓ આધારિત વાક્યો લખો. અહીંયા જે ક્રિયાઓ આપી છે એનો આધારે આપણે વાક્ય રચના કરવાની છે. જોઈએ એની વાક્ય રચના તો વધારે ખ્યાલ આવશે. એમાં નંબર 1 ઉપર ક્રિયા આપી છે ખાવું. તમારે શું ખાવું છે? નંબર 2 ઉપર રહેવું. લોકોને શહેરોમાં રહેવું વધારે ગમે છે. જવું. હું દરરોજ નિશાળે જાઉં છું. જોવું. આ પહેલાં તમે ક્યાંય જાદુ જોયા છે? તો આવી રીતે તમે આપેલી ક્રિયાના આધારે વાક્યો બનાવી શકો છો. છેલ્લું આપણે લઈએ છીએ ગાવું. તો મનસ્વી સરસ ગીત ગાય છે. આ ઉદાહરણ રૂપ આપેલા વાક્યોને તમે તમારી રીતે પણ નવા વાક્યો બનાવી શકો છો આ જ ક્રિયાઓનો આધાર લઈને આ મુજબના. અહીંયા પ્રશ્ન નંબર 8 જોઈએ તો સૂચના છે રસોઈ ઘરમાં ઉપયોગી બનતા વાસણોની યાદી બનાવો. હવે તમે તમારા ઘરની અંદર જોઈ હશે કે મમ્મી રસોઈ બનાવે ત્યારે કયા કયા વાસણોનો ઉપયોગ કરો છે? તો રસોડામાં જઈ અને તમે એ વાસણોને જોઈ અને એની અહીંયા નોંધ કરી શકો છો. અહીંયા આપેલું છે ઉદાહરણ સ્વરૂપે તપેલી. તમારા ઘરમાં હશે, તમે જોયું છે, તમને યાદ આવી જશે. આ મુજબ તમે ઘણા બધા વાસણોનું નામ લખી શકો છો. તપેલી, સાણસી, થાળી, વાટકા, ચમચી, ચીપીઓ, કાથરોટ, કુકર, ચમચો, જારો, કડાઈ, તવી, તાવડી, ગ્લાસ, ખમણી, પાટલી અને આના સિવાય પણ ઘણા બધા હોય છે વાસણ, એનો તમે લખી શકો છો. તો અહીંયા આપણું આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ વિડીયો માર્ગદર્શન મેળવતા રહો.